જય શ્રી સ્વામિનારાયણ. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની, તપસ્થલી દેવી લક્ષ્મીની, જ્યાં વહ્યા છે અનેક વચનામૃતો, જ્યાં દીપ્તિપુંજ સમાન શોભતું સુવર્ણ શિખર મંડિત મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે, જ્યાં ભગવાન સ્વામિનારાયણે પોતાના હસ્તે પધરાવ્યા છે લક્ષ્મી નારાયણ દેવ, ધર્મ ભક્તિ વાસુદેવ, રાધાકૃષ્ણ દેવ, નારાયણના વિવિધ અવતાર અને અક્ષરધામનું દિવ્ય સ્વરૂપ શ્રી હરિકૃષ્ણ મહારાજ. વંદેહમ શ્રેષ્ઠ દેવમ તમ હરિકૃષ્ણમ મનોહરમ. ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વયં 6 મંદિરો બનાવ્યા છે. આજે વિશ્વ ફલક પર હજારો મંદિરો છે, પરંતુ વડતાલ મંદિર એકમાત્ર એવું મંદિર છે જેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વયં સ્વહસ્તે પોતાની મૂર્તિ શ્રી હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા છે. આ વડતાલ, આ દેવોની ભૂમિ, આ સંતો અને ભક્તોની ચરણરજથી અંકિત સ્થાન, આ ગોમતી, આ સભા મંડપ, આ હરિમંડપ, આ ધામ આપણું છે, આ વડતાલ આપણું છે. ચાલો સાથે મળીને હુંકાર ભણીએ, આપણું વડતાલ. આશીર્વાદ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, પ્રકાશક પરમ પૂજ્ય ચેરમેન શ્રી દેવપ્રકાશ દાસજી સ્વામી તથા પરમ પૂજ્ય કોઠારી શ્રી સંત વલ્લભદાસજી સ્વામી, માર્ગદર્શન પરમ પૂજ્ય શ્યામ વલ્લભદાસજી સ્વામી તથા નિકિત પટેલ, ડિઝાઇન એન્ડ કોન્સેપ્ટ બાય સદવિદ્યા ટીમ. વડતાલની આ ભૂમિ ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોથી પવિત્ર થયેલી છે. અહીંયા કહેલા અનેક વચનામૃતોની સ્મૃતિ આ છત્રીના દર્શનથી થાય છે. પોતાના ભક્તોની સુખાકારી માટે સ્વહસ્તે લખેલી શિક્ષાપત્રીની સાખ આજે પણ આ હરિમંડપ પૂરે છે. શ્રીજી મહારાજની જળક્રીડાની લીલાને સંભાળતું ગોમતી તળાવ, જેમાં આજે પણ ભક્તો સ્નાન કરીને ધન્ય થાય છે. શ્રીજી મહારાજે પોતાની બાથમાં લઈને પધરાવેલા દેવો આજે પણ દર્શને આવતા ભક્તોના દુઃખ દૂર કરે છે. આ વડતાલ ધામ ન કેવળ સ્વામિનારાયણ સંપ્રદાય અપિતુ સમગ્ર સનાતન ધર્મનું એક વિશિષ્ટ કેન્દ્ર છે, જ્યાં સનાતન ધર્મના વિવિધ સંપ્રદાયના ભક્તોને પણ પોષણ મળે છે. આ જ વડતાલ ધામને આંગણે શ્રીજી મહારાજની પ્રસાદીના અનેક સ્થાનો છે અને અનેક વસ્તુઓ છે. જે વસ્તુઓને સાચવવા અને અનેક ભક્તોને તેના દિવ્ય દર્શનનો લાભ મળે એ હેતુથી નિર્માણ પામી રહ્યું છે 4,70,000 વર્ગફૂટના વિશાળ ક્ષેત્રમાં અકલ્પનીય અક્ષરભુવન. આ દિવ્ય સંગ્રહાલયની અંદર સમગ્ર સંપ્રદાયના વિવિધ સ્થાનોથી પ્રાપ્ત અનેકવિધ પ્રાસાદિક વસ્તુઓના દર્શન થશે, જે શ્રી સ્વામિનારાયણ ભગવાનની સ્મૃતિરૂપ બની રહેશે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં જન્માષ્ટમી, શિવરાત્રિ આદિક અનેક ઉત્સવો, મહોત્સવો કરવાની આજ્ઞા આપી છે. જે આજ્ઞા અને પરંપરાને અનુસરી વડતાલ મંદિરના મુખ્ય કોઠારી શ્રી સંત વલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ પરમ પૂજ્ય શ્યામ વલ્લભદાસજી સ્વામી તથા યુવાન સંતોની ટીમ દ્વારા વડતાલ ધામમાં અનેકવિધ ઉત્સવો થાય છે. એમાં પણ ખાસ કરીને ચૈત્રી અને કાર્તિકી સમયમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે તેડાવ્યા વગર આવવાની આજ્ઞા આપી છે. એ જ આજ્ઞાને શિરોધાર્ય કરી વડતાલ ધામમાં કાર્તિકી અને ચૈત્રી સમયના ભવ્ય ઉત્સવ થયા. અજ્ઞાનના અંધકારને દૂર કરી જ્ઞાન અને ભક્તિનું પોષણ કરતા પર્વ દીપોત્સવની ઉજવણી થઈ. નવા વર્ષના શુભ અવસરે દેવોને દિવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો. ભક્તિ અને પ્રેમના રંગમાં રંગતો રંગોત્સવ પણ આનંદભેર ઉજવવામાં આવ્યો. ભગવાન શ્રી રામ અને શ્રી સ્વામિનારાયણના દિવ્ય જન્મોત્સવને વધાવતો રામનવમીનો ઉત્સવ પણ ભારે ઉલ્લાસથી થયો. ભગવાનના માર્ગે વાળતા અને જ્ઞાન ભક્તિના પોષક એવા ગુરુ ચરણોમાં વંદન અને અભિવાદન પાઠવતો ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ
સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ ખૂબ ભાવ અને પ્રેમથી ઉજવ્યો, જ્યાં સંપ્રદાયના તમામ સંતોએ મહારાજ શ્રીનું પૂજન કરી સમગ્ર ગુરુ પરંપરાનું પૂજન કર્યું. ભગવાનને પ્રેમના ઝૂલામાં ઝૂલાવતો અનેરો હિંડોળા મહોત્સવ, જેમાં ભાત ભાતના ઝૂલાના દર્શનથી ભક્તોને દર્શનનું અદ્ભુત સુખ પ્રાપ્ત થયું. ભગવાનના જળ વિહારની ઝાંખી કરાવતા જળ ઝીલણી મહોત્સવમાં પરમેશ્વરને ભક્તોએ ભાવથી ગોમતી તળાવમાં જળ વિહાર કરાવ્યો. ગજાનન ગણપતિજી મહારાજનું ભવ્ય સ્વાગત થયું અને ગણેશોત્સવની ઉજવણી થઈ. ભગવાન શ્રી કૃષ્ણચંદ્રનો જન્મોત્સવ જન્માષ્ટમી ભક્તોએ અત્યંત ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવ્યો. પંચાળા અને વૃંદાવનના રાસના અપ્રતિમ આનંદને ફરી ફરી યાદ કરાવતા શરદોત્સવમાં ભક્તો હર્ષ અને કિલ્લોલ સાથે ઝૂમ્યા. એ સિવાય ઉત્તરાયણ, વસંત પંચમી, શિક્ષાપત્રી જયંતી, સંત દીક્ષા, શ્રીહરિ અંતર્ધાન તિથિ, રથયાત્રા, ચાતુર્માસ, પ્રભાત ફેરી, મહામંત્ર પ્રાગટ્ય દિન, શ્રાવણ માસ, શાકોત્સવ, શિવરાત્રિ, ઋષિ પંચમી, કેવડા ત્રીજ, સામ શ્રાવણી, જનોઈ વિધિ, એકાદશી ઉજવણું, પૂનમ ઉજવણું, સરસ્વતી પૂજન, વિજયદશમી, હનુમાન જયંતી, રાજોપચાર પૂજન, અધિક માસ, આમ્રોત્સવ, શેરડી, દ્રાક્ષ, બોર, ખારેક, જાંબુ તથા મુખવાસ ઉત્સવ, ઠાકોરજીના વિવિધ સમાચાર તથા વિવિધ અન્નકૂટ જેવા મહોત્સવોથી વડતાલ ધામ સમગ્ર વર્ષ દરમિયાન જગમગતું રહે છે. આ સમય દરમિયાન ઉદ્ઘાટન થયું શ્રી લક્ષ્મીનારાયણ દેવ સંસ્કૃત પાઠશાળાના ભવ્ય નૂતન ભવનનું. ભગવાન શ્રી સ્વામિનારાયણના સદવિદ્યા પ્રવર્તનના દિવ્ય સંદેશને સાકાર કરતી પ્રાચીન, અર્વાચીન અને અત્યાધુનિક ધારાઓનો ત્રિવેણી સંગમ એટલે શ્રી લક્ષ્મીનારાયણ દેવ સંસ્કૃત પાઠશાળા. વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા નિર્મિત અને સંચાલિત આ પાઠશાળામાં વૈદિક, સાંપ્રદાયિક અને આધુનિક જ્ઞાનનું વાવેતર થાય છે. સંસ્કૃત ભાષા, વૈદિક શાસ્ત્રો અને સાથે સાથે અંગ્રેજી અને કમ્પ્યુટર જેવા આધુનિક વિષયોનું જ્ઞાન અહીં આપવામાં આવે છે. સંતો અને બ્રાહ્મણ વિદ્યાર્થીઓ અહીં સાથે અભ્યાસ કરે છે, જ્યાં આવાસ, ભોજન અને વિદ્યાભ્યાસ તદ્દન નિઃશુલ્ક છે. આધુનિક સુવિધાઓ યુક્ત પ્રાચીન શિક્ષણનું આ કેન્દ્ર સમાજ માટે ઉદાહરણરૂપ છે. આ નૂતન ભવન સાથે આધુનિક સુવિધાઓ સાથે વૈદિક જ્ઞાનના પોષણનું સ્વપ્ન સાકાર થયું. તેની સાથે જ સદવિદ્યાના પ્રવર્તન માટે વિશાળ લાઇબ્રેરી, વિવિધ સત્સંગના સાહિત્ય પ્રકાશન, ભક્તો ઘરે બેઠા સાંભળી શકે માટે ઓડિયો વિડિયો કેસેટ, પેન ડ્રાઈવ પ્રકાશન, શ્રી વડતાલ ધામ સત્સંગ, શ્રી સ્વામિનારાયણ સંદેશ તથા સહજાનંદ મેગેઝિન, જે ખાસ દેશ વિદેશના યુવાનો માટે અંગ્રેજીમાં પ્રકાશિત થાય છે. આવા મેગેઝિનનું પ્રકાશન, વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય, ચોપડા વિતરણ, સાંસ્કૃતિક કાર્યક્રમો, બાલ તથા યુવા શિબિર તથા પ્રવૃત્તિઓ જેવા અનેક શૈક્ષણિક અને સાહિત્યિક કાર્યો થાય છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં પોષક અને ખાસ માં તરીકે જેને પૂજવામાં આવે છે એવી ગાયોની સેવા માટે વડતાલ ધામમાં છે એક અદ્ભુત ગૌશાળા. અહીં અનેક ગાયોની સેવા થાય છે. ખાસ કરીને વૃદ્ધ ગાયો જે દૂધ ન આપી શકતી હોય તેવી ગાયોની પણ અહીં સેવા થાય છે, જેના દૂધ, દહીં, ઘી, માખણ, છાશ, ગૌમૂત્ર અને ગોમય પણ માનવને ઉપયોગમાં આવે છે. એવા મૂક પશુની સેવા કરતી આ ગૌશાળા દ્વારા અદ્ભુત સેવા થઈ રહી છે. સ્વામિનારાયણ સંપ્રદાય તથા સમસ્ત સનાતન ધર્મના પોષણ માટે મહિનાના પહેલા રવિવારે દિવ્ય રવિસભા, વિવિધ ગ્રંથોના પ્રકાશન, અખંડ ધૂન, દેશ વિદેશમાં વસતા ભક્તો માટે શિખરબદ્ધ મંદિરોની પ્રતિષ્ઠા, ઓનલાઈન નિત્ય પ્રાતઃ તથા રાત્રિ કથા, સત્સંગ પ્રવર્તન માટે નાના નાના ગામડાઓથી લઈને વિદેશની ધરતી પર વિવિધ સભાઓ, દૈનિક યજ્ઞ, દૈનિક મહાપૂજા, મંત્રલેખન, જપયજ્ઞ, હરિકૃષ્ણ ધાર્મિક સ્ટોર, ભક્તોના ઘરે પધરામણી, બાઇક યાત્રા, પ્રદક્ષિણા, બહેનો ભક્તોના પોષણ માટે મહિલા મંડળ સંચાલન, સંત સંમેલન,
યુવા બાલ સંત શિબિર, દેશ વિદેશના જૂના મંદિરોના જીર્ણોદ્ધાર, 5 આરતી, કર્મચારી શિબિર, પદયાત્રાઓ, વિવિધ કથા પારાયણો જેવા અનેક આયોજનો અને કાર્યક્રમો થાય છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં સર્વજીવ હિતાવહના મંત્ર સાથે દર્દી નારાયણની સેવાની આજ્ઞા આપી છે, જેને અનુસરીને વડતાલના આંગણે નિર્માણ પામી એક અનેરી હોસ્પિટલ, શ્રી સ્વામિનારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. આ હોસ્પિટલમાં ન ભૂતો ન ભવિષ્યથી કાર્ય થઈ રહ્યું છે. જનરલ ઓપીડી, ગાયનેક વિભાગ, બાળકોનો વિભાગ, સોનોગ્રાફી, એક્સ-રે, ડાયાલાઇસિસ સેન્ટર, મેડિકલ સ્ટોર, એનેસ્થેસિયા, એમ્બ્યુલન્સ, ફિઝિયોથેરાપી વિભાગ, જનરલ સર્જરી વિભાગ, પ્રસૂતિ તેમજ સ્ત્રી રોગને લગતી તમામ સુવિધા, 3 આધુનિક ઓપરેશન થિયેટર્સ, મેડિકલ સ્ટોર, કોરોના વેક્સિનેશન, ડાયાલાઇસિસ સેન્ટર, લેબોરેટરી વિભાગ, 50 બેડની આધુનિક સુવિધા, એમ્બ્યુલન્સ સુવિધા, આઈસીયુ વોર્ડ, એનઆઈસીયુ વોર્ડ, 24 કલાક ઉપલબ્ધ ઇમરજન્સી વોર્ડ, આવી અનેક આરોગ્ય સેવાઓની તમામ આધુનિક સુવિધાઓથી સુસજ્જ આ હોસ્પિટલમાં ક્યાંય બિલ કાઉન્ટર જ નથી. સમાજના દરેક વર્ગના વ્યક્તિને તદ્દન નિઃશુલ્કપણે સેવા અને આરોગ્ય આપતી આ હોસ્પિટલ અકલ્પનીય આરોગ્ય કેન્દ્ર છે. એ સિવાય વિવિધ આરોગ્ય કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ જેવા અનેક આરોગ્યપ્રદ આયોજનો દ્વારા અનેક દર્દીઓની સેવા વડતાલ ધામ દ્વારા થઈ રહી છે. આ સાથે થોડા જ સમય પહેલા ઉદ્ઘાટન થયું વડતાલ ધામના હજુ એક અનોખા સોપાનનું. વિશિષ્ટ અભ્યાસ માટે વિવિધ પ્રાંતથી આવતા વિદ્યાર્થીઓથી ધમધમતા વિદ્યાનગરમાં બન્યું 1000 વિદ્યાર્થીઓ રહી શકે એવું અદ્ભુત છાત્રાલય. અહીં કમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી અને જીમ જેવી અનેક સુવિધાઓ સાથે વિદ્યાર્થીઓ રહી શકે છે, અને એ પણ તદ્દન નિઃશુલ્ક. ગામ ગામથી આવતા વિદ્યાર્થીઓ માટે આ વ્યવસ્થા આશીર્વાદરૂપ છે. આ સિવાય વડતાલ ધામ દ્વારા અનેક સમાજ સેવાના કાર્યો થાય છે, જેમાં 2021માં 700 દિવ્યાંગ ભાઈ બહેનોને એક સાથે પ્રોસ્થેટિક અંગ આપવામાં આવ્યા અને તેમના જીવનમાં ખોવાયેલી આશાની કિરણ પાછી ફરી. આ સિવાય શ્રી રામ જન્મભૂમિ મંદિર નિધિ સહાય, જળ સંચય અભિયાન, બાલવાટિકા, નિઃશુલ્ક સમૂહ લગ્નોત્સવ, પક્ષીઓ માટે કુંડા તથા માળા વિતરણ, 10,000 ભક્તો માટે નિઃશુલ્ક ભોજનાલય, વૃક્ષારોપણ, કેરી વિતરણ, શરબત તથા છાશ વિતરણ, પ્રસાદીના મગસ તથા મરચાનું વિતરણ, ચપ્પલ વિતરણ, ધાબળા વિતરણ, વ્યસન મુક્તિ અભિયાન, 1000 રૂમના ઉતારા, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, મહિલાશ્રમ, દિવ્યાંગાશ્રમ જેવી સંસ્થાઓમાં વિવિધ સેવાઓ, ગરીબોને ફ્રૂટ, કેરી અને અન્નકૂટ વિતરણ, ભૂકંપ તથા પૂર રાહત સેવા, નિઃશુલ્ક અન્ન ક્ષેત્ર, સ્વચ્છતા અભિયાન જેવા અનેક સામાજિક સેવાના કાર્યો વડતાલ ધામ દ્વારા થાય છે. એ સાથે જ વડતાલ ધામમાં શ્રીમંત વિધિ, ચૌલક્રિયા, રજત તુલા, સાકર તુલા, ડ્રાયફ્રૂટ તુલા, પેંડા તુલા, લગ્ન વિધિ, હરિજયંતી પૂજન, પૂર્ણિમા પૂજન, 13માની વિધિ, જીવંત જગતિયો, ગાડી પૂજન, ધાર્મિક વિધિઓ પણ નિત્ય થતી રહે છે. વડતાલ ધામ આધ્યાત્મિક, સામાજિક અને ધાર્મિક સરિતાઓનો ત્રિવેણી સંગમ છે. અહીં દેવોને પણ ભવ્ય અન્નકૂટ ધરાવાય છે, પણ એ જ અન્નકૂટ ગરીબ બાળકોના પેટને ઠારે છે. અહીં દેવોને દિવ્ય ચંદનના વાઘા ધરાવાય છે, પણ સાથે તપતા તાપમાં બળતા ગરીબોના પગમાં ચપ્પલ પણ પહેરાવાય છે. અહીં ધર્મ અને સમાજ હાથમાં હાથ લઈને ચાલે છે. ભારતની અપ્રતિમ સંસ્કૃતિ, જેમાં મનુષ્ય અને પ્રકૃતિ બંનેનો ઉત્કર્ષ નિહિત છે, એ જ પરંપરાને સમાજ સમક્ષ પ્રસ્તુત કરતું આ વડતાલ ધામ ન કેવળ સ્વામિનારાયણ સંપ્રદાય, અપિતુ સમગ્ર માનવ સમાજના કલ્યાણનું કેન્દ્ર છે.